જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો. આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, 11 એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે, જે આપણે જાણીએ જ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે મહારાજા માંધાતાએ પૂછવાથી બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ માંધાતાને કહેલું અને બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલ ફાગણ સુદ 11, જે આમલકી એકાદશી તરીકે પ્રખ્યાત છે, તે આમલકી એકાદશીના વ્રતની કથા અને મહાત્મ્ય સાંભળશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર અવશ્ય કરશો. આત્મીય સત્સંગ રસિકો, માંધાતા બોલ્યા, હે વશિષ્ઠજી, હે બ્રહ્મન, હે મહાભાગ, આપ મારા પર અનુગ્રહ કરીને મારું કલ્યાણ થાય એવું સર્વોત્તમ વ્રત અને તેની વિધિ મને કહો. વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, સર્વે વ્રતોના ફળને આપનારું, મહાપાપનો પણ નાશ કરનાર, સર્વે લોકમાં મોક્ષ આપનાર અને સહસ્ત્ર ગોદાનનું ફળ આપનારું આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું. એનું પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણ પણ મળે છે કે આમલકી એકાદશીનું વ્રત કરવાથી હિંસારત પારધીનો પણ ઉદ્ધાર થયો. પૂર્વે વૈદિશ નામે સુંદર નગર હતું. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો આનંદથી અને સુખ અને સંતોષથી નિવાસ કરતા હતા. તેનો રાજા પણ નર શાર્દુલ જેવો મહાપરાક્રમી હતો અને બ્રાહ્મણોના વેદ ઘોષથી એ નગર સદા નિનાનિત રહેતું હતું. એ નગરમાં કોઈ નાસ્તિક કે દુષ્કૃત્ય કરનારો નિવાસ કરતો નહીં. એમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા શાસન કરતો હતો. એ શશબિંદુના વંશમાં સમુત્પન્ન, સત્ય પ્રતિજ્ઞ, ધર્મિષ્ઠ તેમજ શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત હતો. એનામાં 10,000 હાથીઓના જેટલું બળ હતું. એ ધર્મજ્ઞ અને ધર્માત્મા રાજા જ્યારે પૃથ્વી પર શાસન કરતો હતો ત્યારે કોઈ કૃપણ કે નિર્ધન દેખાતો નહીં. એના રાજ્યમાં સદા સુકાળ રહેતો. પ્રજા સુખી, સંતુષ્ટ અને આરોગ્ય ધરાવતી હતી. એના રાજ્યમાં કદાપી દુષ્કાળ પડતો નહીં કે કોઈ ઉપદ્રવ થતો નહીં. એના રાજ્યમાં સર્વે પ્રજાજનો સદા વિષ્ણુ ભક્તિમાં લીન રહેતા. રાજા સ્વયં પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં સવિશેષ લીન રહેતો. શુક્લ કે કૃષ્ણ પક્ષની એકાદશીએ કોઈ ભોજન કરતું નહીં. એ દિવસોમાં સૌ ઉપવાસી રહી સર્વ કર્મ ત્યજીને નિરંતર ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતા. આમ હરિભક્તિ પરાયણ પ્રજાજનોનો ઘણો સમય સુખમાં પસાર થઈ જતો. ત્યાં ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પુણ્યકારક આમલકી એકાદશી આવી. ત્યારે હે રાજન, એ દિવસે બાળક, વૃદ્ધ અને યુવાન નરનારીઓએ નિયમથી વ્રત કર્યું અને ઉપવાસ કર્યો. આ આમલકી એકાદશીના વ્રતને મહાફળ આપનારું જાણી રાજા અને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું અને સૌ સાથે દેવાલયમાં ગયા. ત્યાં તેમણે જલપૂર્ણ કુંભમાં પંચરત્ન, સુગંધિત ચંદન આદિ નાખી એની સ્થાપના કરી એના પર છત્ર ધરાવ્યું અને અન્ય પૂજાના પુરસ્કારો સહિત ભગવાન પરશુરામની સ્થાપના કરી અને દીપમાલા પ્રગટાવી. પછી આમલકી ધાત્રી સહિત મુનિશ્રેષ્ઠ પરશુરામજીની પૂજા કરી અને પ્રાર્થના કરી, હે જમદગ્નિના પુત્ર, હે રણુકા માતાના આનંદની વૃદ્ધિ કરનારા, હે આમલકીની છાયામાં વિરાજેલા, ભુક્તિ અને મુક્તિનું વરદાન આપનારા, હે પરશુરામ, આપને નમસ્કાર હો. હે આમલકી, આપ વિધાતા બ્રહ્માજી સમુત્પન્ન થયા છો, સર્વે પાપોનો નાશ કરનારા છો, આપને હું નમન કરું છું. મારા અર્પેલા અર્ઘનો આપ સ્વીકાર કરો. હે આમલકી, આપ બ્રહ્મ સ્વરૂપ છો. આપ ભગવાન પરશુરામથી સંપૂજિત છો. હું આપની પ્રદક્ષિણા કરું છું. આપ મારા સર્વે પાપોનું હરણ કરો. આમ ભગવાન પરશુરામને વંદન કરી આમલકીની પ્રદક્ષિણા કરી સર્વે પ્રજાજનોએ જાગરણ કર્યું. ત્યાં એ સમયે એક ક્ષુધાપીડિત પારધી આવ્યો. પોતાના પરિવારના પોષણ માટે એણે અનેક પશુઓની હત્યા કરી હતી અને એ સર્વેના ભારથી એ ઘણો જ શ્રમિત થયો હતો, ઘણો જ થાકી ગયો હતો. સર્વે પ્રકારના ધર્મથી વિમુખ એ પારધીએ ત્યાં દીપમાલાઓ જોઈ અને શું હશે એવું વિચારી એ ત્યાં આવ્યો. ત્યાં એણે જલપૂર્ણ કુંભ જોયો, ભગવાન વિષ્ણુ અને આમલકી વૃક્ષની સ્થાપના જોઈ
અને ઝળહળતી દીપમાળા જોઈ પોતે આખા દિવસનો ભૂખ્યો હોવા છતાં એણે ત્યાં ભગવાન વિષ્ણુની કથા અને એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. આમ વિસ્મયથી જાગરણ કરતા કરતા જ એની સઘળી રાત્રિ પસાર થઈ ગઈ. પ્રભાત થતા જ સર્વે પ્રજાજનો પોતપોતાના ઘરે ગયા. પારધી પણ પોતાના ઘરે ગયો અને પ્રસન્ન મનથી ભોજન કર્યું. એ પછી ઘણા વર્ષ પસાર થયા અને એ પારધી મરણ પામ્યો. એકાદશીના વ્રતના પ્રભાવથી અને રાત્રિના જાગરણના મહાત્મ્યથી એ જયંતી નગરના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો. એનું નામ વસુરથ હતું. એ વિશાળ રાજ્ય, ચતુરંગીણી સેના અને ધન ધાન્યની સમૃદ્ધિવાળો મહાબલી રાજા થયો. એ રાજા પરમ પ્રભુત્વથી 10,000 ગામોનું રાજ્ય ભોગવતો હતો. એ સૂર્યદેવ જેવો કાંતિમાન હતો. એ પરાક્રમમાં ભગવાન વિષ્ણુ જેવો અને ક્ષમામાં ભગવતી ધરિત્રી જેવો હતો. એ ધાર્મિક, સત્યવાદી અને વિષ્ણુ ભક્તિમાં પરાયણ હતો. એ બ્રહ્મજ્ઞ, કર્મશીલ અને પ્રજાપાલનમાં તત્પર હતો. સર્વેના ગર્વનું ખંડન કરનાર એ રાજા વિવિધ પ્રકારના યજ્ઞો કરતો અને સર્વદા વિવિધ પ્રકારના દાન આપતો. એક સમયે એ મૃગ્યા કરવા ગયો અને દેવયોગે ભૂલો પડ્યો. એને દિશાનું ભાન રહ્યું નહીં. શ્રમ અને ક્ષુધાથી પીડિત એ એક વૃક્ષના મૂળમાં મસ્તકને હાથના ટેકા પર રાખી ઘોર વનમાં નિંદ્રાધીન થયો. ત્યાં પર્વતોના અંતરાળમાં રહેલા અને રાજાથી નિરંતર નિયંત્રિત થયેલા મ્લેચ્છો ત્યાં આવ્યા અને રાજાને ઘેરી લઈ અને કહેવા લાગ્યા, આ રાજાએ આપણા પિતા, ભાઈ, પુત્રો, ભાણેજો, મામાઓને મારી નાખ્યા છે. કેટલાકને દેશ નિકાલ કરી 10 દિશાઓમાં હાંકી કાઢ્યા છે. એણે આપણી સાથે મોટું વેર કર્યું છે, એટલે એને અહીં જ મારી નાખો, બસ મારી નાખો. એમ કહી મ્લેચ્છો પાશ, પટ્ટીશ, ખડ્ગ અને બાણોથી એના પર પ્રહાર કરવા લાગ્યા. છતાં એ રાજાને કોઈ ઈજા થઈ નહીં. સર્વે શસ્ત્રો બુઠ્ઠા થઈ ગયા અને સર્વે દીન થઈ ગયા. એ સમયે જ એ રાજાના દેહમાંથી સપ્રમાણ સુશોભિત અવયવોવાળી દિવ્ય આભૂષણો, અલંકારો અને માળાઓથી વિભૂષિત એક સુંદરી નીકળી. ક્રોધથી એ સુંદરીનું મુખ લાલ અને ભ્રુકુટી વક્ર થઈ ગઈ હતી. એના નેત્રોમાંથી અગ્નિના સ્ફુલિંગો ઝરતા હતા. હાથમાં ચક્ર ધારણ કરેલી એ કાલ રાત્રિ જેવી લાગતી હતી. એણે આક્રમણ કરી અને દુષ્ટ મ્લેચ્છોને હણી નાખ્યા. રાજા જ્યારે જાગ્યો ત્યારે એણે મરેલા મ્લેચ્છો જોયા એટલે આનંદિત થઈ અને વિચારવા લાગ્યો કે આ મારા મહાવેરી મ્લેચ્છોને કોણે હણ્યા? મારા ક્યાં હિતસ્વીએ આ મહાકાર્ય કર્યું? આમ આશ્ચર્યમગ્ન રાજા વિચાર કરતો હતો ત્યાં આકાશવાણી થઈ કે ભગવાન કેશવ નારાયણ સિવાય અન્ય કોણ રક્ષા કરનાર હોય? આ આકાશવાણી સાંભળી વિસ્મય થયેલો રાજા ક્ષેમકુશલ પોતાના નગરમાં આવ્યો અને ઇન્દ્રની જેમ રાજ્ય ભોગવવા માંગ્યો. વશિષ્ઠજી કહે છે, હે રાજન, એટલે જ મનુષ્યો આમલકી એકાદશીનું વ્રત કરે છે અને તેઓ વિષ્ણુલોકમાં જાય છે. એમાં કંઈ વિચારવા જેવું નથી. આત્મીય સત્સંગ રસિકો, આમ બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું આમલકી એકાદશીની વ્રતનું કથાનું મહાત્મ્ય આપણે સાથે મળીને શ્રવણ કર્યું. આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. રજા આપશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.